હું તમારું લીંબુ પાણી લઈને આવતી હતી. ત્યાં જ્યોતિ ભાભીએ દૂધ ગરમ કરવાનું કીધું ને, એટલે જરાક વાર લાગી ગઈ. પણ કાલથી હવે ટપકુંય મોડું નહીં થાય. 8:30 થયા નથી ને હું તમારી સામે ઊભી નથી. અત્યારે આ પાણી લઈ લ્યો ને. લીંબુ પાણી નથી પીતા તો પછી તમારું માથું ચડી જાય. તમે આ પીવો ત્યાં હું તમારી માટે મોસંબીનો મસ્ત મજાનો રસ કાઢી રાખું. એ બા, તમે શું કામ હેરાન થયા? મને બોલાવી લેવાય ને, હું નવરી જોઉં. બા, તમને ખબર છે મારો સમય માંડ પસાર થાય. હું થોડી વાર મોટા ભાભી પાસે તો થોડી વાર જ્યોતિ ભાભી પાસે, બસ અહીંથી ન્યા ને ત્યાંથી અહીંયા જ કરતી હોઉં. હું મોસંબીનો રસ તૈયાર રાખું. ખીજાણા તો ખીજાણા, મારા માટે જ ખીજાણા ને. મારે વખતસર આવી જવું જોઈએ. હું પણ ગાંડી, 2 ઘડી રસોડામાં વધારે ઊભી રહી ગઈ. તમન્ના ભાભી જીભના છે તીખા, પણ એના મનમાં કાંઈ નથી હોતું. જોને, ગયા વર્ષે મને કેવો તાવ આવ્યો હતો, ત્યારે એને તો દવા કાઢીને દીધી ને કલાકમાં તો તાવ બધોય આમ ગાયબ. ભાભી છે બહુ સારા. ભાભી શું, ઘરના એક બહુ સારા છે. હે મા અંબા, બસ બધાને આમ જ સારા રાખજે.